નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ આજે માત્ર ને માત્ર જે લોકો પોતાની જિંદગીમાં સ્ટ્રગલ કરી રહ્યા છે, વ્યાજ વટાવમાં ડૂબેલા છે, ચિંતા વધી ગઈ છે, ઘર કંકાસથી માણસને મરવાનું મન થાય છે, અથવા તો કોઈ લુખાઓ કે જેની પાસેથી 2, 3, 4 કે 5% વ્યાજે પૈસા લીધા છે ને એ માણસને મૂળગા રૂપિયા આપી દીધા પછી પણ જ્યારે એ વ્યક્તિ એને મરવા મજબૂર કરે છે, એવા લોકો માટે ખાસ કરીને આ વિડીયો છે. મિત્રો, હમણાં રાજકોટની અંદર એક એજ્યુકેટેડ પર્સન એટલે કે એક ડોક્ટરે આત્મહત્યા કરી. કારણ ઘર કંકાસ. મિત્રો, આજનું શિક્ષણ માણસને સમસ્યાનું સમાધાન કરતા નથી શીખવતું, આવું હું નથી કહેતો, પણ આવી ઘટનાઓ ઘટે છે ને એ સાબિત કરે છે કે આજનું શિક્ષણ મારા તમારા બાળકને જીવનની કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્ષમ નથી બનાવતું. અને એનું એક જ કારણ છે કે માતા પિતાને ટકા જોઈએ છે. અને સ્કૂલોનું કામ વાત હોય તો મિત્રો કદાચ માત્ર ને માત્ર ચોપડિયું જ્ઞાન પીરસાતું હોય. કદાચ એ લોકોની પણ મજબૂરી હશે કે કદાચ માની લ્યો કે જીવન જીવવા માટેનું જો જ્ઞાન પીરસે અને કદાચ બાળકને એકાદો ટકો ઓછો આવે તો પેરેન્ટ્સને મંજૂર નથી. મિત્રો, જ્યારે મારા તમારા રાજકોટ નહીં ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યારે આવી આત્મહત્યાની ઘટના ઘટે છે ત્યારે એક 2 પગે વિકલાંગ વ્યક્તિ તમારી સામે તમને એક વાત કહી રહ્યો છે કે મિત્રો, ઘટના ઘટવાના 3 કારણો છે. પહેલું આર્થિક મુશ્કેલી, બીજું ડિપ્રેશન અને ત્રીજું ઘર કંકાસ. મિત્રો, આ દરેકનું કારણ છે માણસનું મન નબળું પડ્યું છે. મનોવૈજ્ઞાનિક રીતે કહેવું હોય તો છેલ્લા 20 વર્ષમાં માણસ ઓછામાં ઓછો 35 થી 40% મનથી મજબૂત હતો, એમાંથી ભાંગ્યો છે, એટલે કે 35 થી 40% મનથી નબળો પડ્યો છે. મિત્રો, ખાસ કરીને જે સોસાયટીના પ્રમુખો છે એને મારે વિનંતી કરીને કહેવું છે કે મેં આ અગાઉ પણ વિડીયો મૂક્યો હતો કે મારા તમારી આજુબાજુમાં જો હું ને તમે ડિપ્રેશન વાળા વ્યક્તિને ઓળખી શકતા ન હોય, ઘર કંકાસ વાળા વ્યક્તિને ઓળખી શકતા ન હોય, આર્થિક તકલીફમાં આવનાર વ્યક્તિને ઓળખી શકતા ન હોય, તો મિત્રો મેં ડોક્ટર અઢિયા સાહેબ સાથે રહીને માઇન્ડ પાવરની ટ્રેનિંગ લીધેલી છે. અનેક બાળકોને આજ હું મનથી મજબૂત બનાવી રહ્યો છું. એક હેપી ફેમિલીનો કન્સેપ્ટ લઈ આવ્યો છું કે જેની અંદર માણસની આ 3 મુશ્કેલીઓ દૂર થાય. જે હેપી ફેમિલીની અંદર જે લોકો દાખલ થાય છે આવા લોકો માટે વિના મૂલ્યે 1 પણ રૂપિયો લીધા વગર એ માણસ તનથી મજબૂત કેમ બને, મનથી મજબૂત કેમ બને, ધનથી મજબૂત કેમ બને, એના માટે દર મહિને મારા તમારા રાજકોટમાં 10 ઉદ્યોગપતિના સહયોગથી એક બહુ સરસ મજાના સંવાદ થવાના છે. જેમાં આપણી ફેમિલી જો દર મહિને આખું ફેમિલી બેસશે તો હું તમને ગેરંટી આપું કે ફેમિલીને આત્મહત્યા નહીં કરવી પડે, ઘર કંકાસમાંથી બહાર નીકળશે. એથી વિશેષ આવા લુખાઓ જ્યારે વ્યાજ વટાવના મોટા હાટડા ખોલીને બેઠા છે એવા લોકોની દમ દાટી હશે ને તો પણ બચી શકાશે, કારણ કે માણસને સહારો જોઈએ છે. હમણાં જ આપણા કોઠારિયા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવાને આત્મહત્યા કરી. સાહેબ, સમાજે ચેતી જવાની જરૂર છે. અને એટલા માટે જાહેરમાં વિડીયો કહી રહ્યો છું કે તમારી આજુબાજુમાં ક્યાંય પણ આવી ઘટના ઘટે એમ હોય અને તમને એમ લાગે કે માણસ ડિપ્રેશનમાં છે, મિત્રો તમારી આખી સોસાયટીને ભેગી કરો. તમારી આખી સોસાયટીને ભેગી કરશો એટલે કોઈ ચમરબંધીનું વ્યાજ હશે, ઘર કંકાસ હશે, માણસ મનથી નબળો પડ્યો હશે, ડિપ્રેશન હશે, તો મિત્રો હું તમામ વસ્તુ લઈ અને 3 કલાકનો સેમિનાર તમારી સોસાયટીમાં ગોઠવશું, જેની અંદર માણસને તનની મજબૂતી, ધનની મજબૂતી અને મનની મજબૂતી એના તમામ ઉકેલ મળશે. અને હું તો એવો વિચારી રહ્યો છું કે તમે કોમેન્ટમાં મને જણાવો, જો તમે મને સાથ આપવા માંગતા હોય તો મિત્રો આપણા રાજકોટની અંદર દર બુધવારે 3 કલાક એક એવી ઇવેન્ટનું આયોજન કરીએ કે 3 કલાક બુધવારે હું એક ટાઈમ આપું. આ ટાઈમે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, લોકોને કાંઈ પણ વ્યાજ ચડતું હોય, માણસને ઘર કંકાસ હોય, છૂટાછેડાના પ્રોબ્લેમ હોય, ડિપ્રેશન હોય, કાંઈ પણ એવી ચિંતા હોય કે જે સમાજને કહી શકાતી ન હોય, ઘરને કહી શકાતી ન હોય, તો મિત્રો એનું તમને સમાધાન મળે એના માટે આપણે દર બુધવારે મારી ઓફિસ ઉપર 2 છૂટ તમારે આવી જવાની છૂટ. તમને જ્યાં પણ જરૂર હશે, કદાચ પોલીસ પ્રશાસન તમારું નહીં સાંભળતી હોય, ઉપર ગવર્મેન્ટ લેવલ ઉપર તમારું કોઈ નહીં સાંભળતું હોય, તો મિત્રો અમે તમને 100% સપોર્ટ આપવા માટે તૈયાર છીએ. પણ 84 લાખ યોની પછી માનવ અવતાર મળે છે ને મિત્રો, મરવાનું વિચારોમાં
આપણે પામર કહેવાય, દુનિયામાં 84 લાખ યોની છે, પછી એ કાગડા કૂતરા અનેક ગધેડા ઘોડા ભેંસ ગાય 84 લાખ યોની છે. સાહેબ કોઈએ આત્મહત્યા કરવાનું નથી વિચાર્યું. મિત્રો એના કરતા આપણે નબળા નથી, સક્ષમ છીએ. અને એના માટે મૂળ પ્રોબ્લેમ એ છે કે સોસાયટીમાં માણસ, બસ હું જયારે ગામડે રહેતો હતો ત્યારે સાહેબ 10 ગામના વ્યક્તિને ઘર દીઠ ઓળખતો હતો. પણ સોસાયટીમાં 35 કે 36 નો ફ્લેટ હોય ને તો આપણે ઉપલા માળવાળા ફ્લેટ વાળા નથી ઓળખતા. લીફમાં ભેગા થાય ને આંખ મિલાવીએ તો પણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય ભગવાન નથી કહેતા. મિત્રો ક્યાં સુધી આવું ચાલશે? અને આના માટે કોઈ એક નવલોહિયો યુવાન જાગવો જોઈએ. અને એના માટે મારે યુવાનોને આહવાન કરવું છે કે આવો, આપણે દર બુધવારે 4 કલાક એવો સમય રાખીએ કે 4 કલાકમાં કોઈ પણ કઈ પણ પ્રશ્ન હોય, ફરિયાદ હોય તો ત્યાં લઈને આવવાની, બને ત્યાં સુધી અને ઉકેલ લાવીએ એવો પ્રયત્ન કરીશું. મિત્રો 100% કહું છું, હું કોઈ કરોડપતિ માણસ નથી, હું કોઈ મોટો ઉદ્યોગપતિ નથી, પણ ભગવાને મને સારા મજાની જીભ આપી છે, સારા મજાનું કલેજું આપ્યું છે કે કદાચ ગવર્મેન્ટમાં જઈ અને મુખ્યમંત્રીના ટેબલ ઉપર કે ગૃહ રાજ્યમંત્રીના ટેબલ ઉપર જઈને રજૂઆત કરવી પડતી હોય તો પણ મિત્રો સાચી રજૂઆત, પ્રામાણિક રજૂઆત અને તમે સાચા હશો તો તમને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરશું. પણ આત્મહત્યા ન કરો સાહેબ. તમે જ્યારે આત્મહત્યા કરો છો ને તમારી પાછળનું કુટુંબ કેટલું હેરાન થાય છે, દુઃખી થાય છે એ કદાચ તમને નથી ખબર. અને આત્મહત્યા કરવાનું એકમેવ કારણ કે હગો બાપ હગા દીકરાનું સાંભળતો નથી, સોસાયટીમાં કોઈ સાંભળતું નથી ને જરાય કઈ એને તકલીફ રજૂ કરે તો કે તમારા કીરા તમે ભોગવો. અરે ભલા માણસ, એની મજબૂરી તો સાંભળો. આજ કહેવાતા આગેવાનોને આ ટાઈમ ન હોય ને સાહેબ તો યુવાનો જાગો. મારે યુવાનોની જરૂર છે. રાજકોટમાં ખાલી હો યુવાનો મને કોમેન્ટ કરીને લખો કે વિનોદભાઈ અમે તમારી સાથે છીએ. સાહેબ દર બુધવારે 4 કલાક એવો આપણે અહીંયા સમય રાખશું કે 4 કલાકમાં કોઈ પણને વ્યાજ ચડતું હોય, 500 કરોડ માથે હોય, કોઈ તકલીફ કરતું હોય, ભા તમને તકલીફ કરાવતો હોય, હેરાન કરાવતો હોય, પોલીસ સ્ટેશન તમારું સાંભળતું ન હોય, ગવર્મેન્ટ સાંભળતું ન હોય, કોર્ટમાં તમને પ્રોબ્લેમ હોય, વકીલ બીજા પૈસા ખાય અને કદાચ તમારો કેસ હરવા પાછળ પડ્યો હોય, સારી દલીલો ન થતી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, મિત્રો નિસ્વાર્થ ભાવે 1 રૂપિયો જોતો નથી, માત્ર અમારી ચા પી જાજો, અમે તમારી પડખે ઉભા છીએ. પણ આત્મહત્યા ન કરો સાહેબ, કારણ કે આત્મહત્યા કરનારને સાહેબ પોતાને ખબર નથી કે મારી પાછલી પેઢી કેટલી હેરાન થાય છે. ચાલો આવનારા સમયમાં હું 1000 ઉદ્યોગોને દત્તક લઈ અને રાજકોટના 10 ઉદ્યોગપતિનો સાથ લઈ અને એ લોકોએ ક્યાંય 1 રૂપિયો વ્યાજે નો લેવો પડે, લીધા હોય તો દેવાઈ જાય, લોનું ભરાઈ જાય, સીસી ડૂલ થઈ જાય, કોઈ પણ લેનારની જરૂર ન પડે, આવી રીતે જીવન જીવવા માટે હેપી ફેમિલી બનાવી રહ્યો છો. આવો હેપી ફેમિલીમાં દાખલ થઈ જાઓ અને તમારી તમામ ચિંતા અમને આપી દો. તમારી ચિંતાનો ઉકેલ અમે તમને આપશું. પણ તકલીફ એ છે કે હું જયારે કોઈની સોસાયટીમાં મંજૂરી લેવા જાઉં, મારે તમારી સોસાયટીમાં એક પ્રોજેક્ટ પ્રોગ્રામ કરવો છે, બાળકોને મનથી મજબૂત કરવા છે, કોઈને આર્થિક તકલીફ હોય તો એને મદદ કરવી છે, ત્યારે એનો પ્રમુખ, એનો મંડળનો મોટો હોદ્દેદાર જાણે પોતે વડાપ્રધાન હોય એવી રીતે મને જવાબ આપે, અમારી પાસે ટાઈમ ન હોય, કોઈ ભેગા ન થાય. અરે સાહેબ ક્યાં સુધી આવી આત્મહત્યાઓ કરતા રહેશો? 2 કલાક 5 કલાકનો ટાઈમ કાઢો, સોસાયટીને ભેગી કરો, આજીજી કરો, પણ જો કોઈનો જીવ બચાવી શકશો ને મિત્રો તો તમને પુણ્ય મળશે. પણ તકલીફ એ છે કે કોઈની સોસાયટીમાં, એમાંય મારે 2 પગની તકલીફ, એટલે પેલા તો સોસાયટીને નાકે ગાડી અંદર જવા દેવી એ જ મોટો પ્રશ્ન હોય. મિત્રો જો તમે સોસાયટીના પ્રમુખ હોય ને તો મિત્રો તમારા માટે એટલી ફરજ બને છે કે તમારી સોસાયટીને તમે પ્રોટેક્ટ કરો. તમારી સોસાયટીમાં એક પણ વ્યક્તિ આર્થિક સંકળામણથી, ઘર કંકાસથી કે ડિપ્રેશનથી આત્મહત્યા ન કરવો જોઈએ. આવો રાજકોટના ખૂણે ખૂણે આપણે કાર્યક્રમો કરીએ. તમારે કાર્યક્રમમાં 1 રૂપિયો નથી દેવો, તમારે કાર્યક્રમમાં 1 ચા પણ નથી પાવી, પાથરણા પણ અમે લઈને આવશું, સાઉન્ડ પણ અમે લઈને આવશું, પ્રોજેક્ટર પણ અમે લઈને આવશું, વક્તા પણ અમે લઈને આવશું. સાહેબ એને પ્રોટેક્શન મળશે. જેથી મરવાનો વિચાર આવશે ને તેથી એને અમારી ઓફિસનું સરનામું યાદ આવશે. ચાલો એક વખત વિનોદભાઈની ઓફિસે જઈ આવીએ, કઈક ઉકેલ મળશે. મિત્રો બીજી વાર કહું છું, અમે કોઈને રોકડા નથી આપતા, કારણ કે અમે ઉદ્યોગપતિ નથી. પણ એટલું કહું કે તમને ચમરબંધીનો દીકરો હેરાન કરતો હશે ને, પ્રોટેક્શન લેવાની તાકાત માનવમાં છે. સરદારના સંતાનો છીએ મિત્રો. 18 વર્ષને કહી રહ્યો છું, કોઈ 1 વર્ષ માટે નથી. 18 વર્ષને જ્યારે પણ તમને આત્મહત્યાનો વિચાર આવે, આરકે એમ્પાયર, માવડી ચોકડી, 930, સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજ રાજકોટ અને વર્ષા ફાઉન્ડેશન રાજકોટ, અને મારો મોબાઈલ નંબર આની અંદર મૂકું છું મિત્રો, કોન્ટેક્ટ કરજો. કદાચ મોબાઈલ નો ઉપડે તો ઓફિસે આવવાની તસ્દી લેજો. એટલું ચોક્કસ કહી દઉં કે તમને અમે મરવા નહીં દઈએ. તમને એ જે કઈ કોકડામાં પડ્યા છો એ સમસ્યામાંથી બહાર કાઢવાની જવાબદારી અમારી છે. પૂરતો પ્રયત્ન કરશું, પણ આત્મહત્યા ન કરો સાહેબ.
વધારે વાત ન કરતા તમામ સોસાયટીના પ્રમુખોને નમ્ર વિનંતી કે જો તમે તમારી સોસાયટીનું ભલું ઈચ્છતા હોય ને તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, મારો કાર્યક્રમ ગોઠવો, આખી સોસાયટીને બેસાડો, એને ઘર કંકાસમાં ઉકેલ મળશે, આર્થિકમાં ઉકેલ મળશે, ધંધો ડીમ ચાલતો હશે તો ઉકેલ મળશે, એના બાળકોના એજ્યુકેશનનો ઉકેલ મળશે, કોઈ ભાઈ એને તકલીફ કરાવતો હશે તો ઉકેલ મળશે, પણ મળશે ઉકેલ. શરત માત્ર એટલી છે કે તમારે થોડોક ટાઈમ કાઢવો પડે એમ છે, થોડીક મહેનત કરવી પડે એમ છે, ઘર ઘર જઈને લોકોને આમંત્રિત કરવા પડે એમ છે, પણ કોના માટે કોણ કરે મિત્રો? માત્ર ને માત્ર પોતા માટે કરે ને એને પશુ કહેવાય, લોકો માટે કરે એને માનવ કહેવાય. ચાલો 100 વર્ષની જિંદગીમાં કાંઈ ભેગું લઈ જવાનું નથી. આવા 5 પતિને ખાલી બસાવી લઈએ ને સાહેબ, 9 લવ્યો 35 વર્ષનો યુવાન જયારે આત્મહત્યા કરે ને સાહેબ, પોતાના ગાલે 10-12 લાપટ મારવી જોઈએ કે ભલા માણસ હું જીવું છું ને મારા સમાજનો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે. આ 18 સમાજને કહું છું મિત્રો. ચાલો વધારે વાત ન કરતા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને લોકોને સાથ આપો, સહકાર આપો. અને 100 યુવાનો મારે એવા જોઈએ છે કે વિનોદભાઈ દર બુધવારે તમે કહો છો એ તમ તારે કરો, અમે તમને સાથ આપવા માટે તૈયાર છીએ. આવી મારે કોમેન્ટ જોઈએ છે, એના મોબાઈલ નંબર જોઈએ છે. વધારે વાત ન કરતા સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજમાંથી વિનોદભાઈના આપ સૌને નમસ્કાર, વંદે માતરમ. અને 100 સાલ જીવો, આનંદ કરો, લેર કરો મિત્રો. સમસ્યા આવતી રહેવાની છે, તકલીફ આવતી રહેવાની છે, એનો ઉકેલ મેળવો. તમે ઉકેલ ન મળે તો પોલીસને મળો, એને ત્યાં ઉકેલ ન મળે તો બીજા કોઈને મળો. આપણા પ્રતિનિધિઓ છે, આપણે ધારાસભ્યોને મત દીધા છે, સંસદ સભ્યોને મત દીધા છે, કોર્પોરેટરને મત દીધા છે. રાતે 2 વાગ્યાનો દરવાજો ખખડાવો સાલાવનો અને એને કહો કે અમારે જરૂર છે, અમને પ્રોટેક્શન આપો, નકર અમે આત્મહત્યા કરવાના છીએ. પણ પહેલા પગલું ન ભરો સાહેબ. ફરીથી બધાને નમસ્કાર, વંદે માતરમ, જય ભારત.